સ્વાગત છે તમારા બધાનું આપણી ચેનલ કવન પ્રવાસીમાં। અને ભાઈ આજનો જે પ્રવાસ છે એ થોડોક સ્પેશિયલ રહેવાનો છે ભાઈ। સ્પેશિયલ શું કામ ભાઈ? કારણ કે આજે 14 નવેમ્બર જર્ની ડેટ છે આપણી, અને આજની જે જર્ની છે એ ઇનોગ્રેશન સ્પેશિયલ, એટલે કે રાજકોટથી લઈને પોરબંદર માટે 2 નવી ટ્રેન ચાલુ કરવામાં આવી રહી છે। તો ચાલો ભાઈ આજે આપણે ઇનોગ્રેશન જર્ની એટલે કે આ સ્પેશિયલ ટ્રેનની સ્પેશિયલ જર્ની જે છે એ કરવા માટે જવાના છીએ। તો ચાલો ભાઈ તૈયાર થઈ જાવ આજની આપણી જર્ની માટે। તમને લોકો દેખાડી દઉં તો ભાઈ વેપ 7 તમે જોઈ શકો છો, મસ્ત હાઈ રાઇઝ। અને કયા સાઈડનું છે ભાઈ? વડોદરા સાઈડનું વેપ 7 મસ્ત અહીંયા લાગ્યું છે, પણ હાઈ રાઇઝ સાથે આપણા મસ્ત ICF કોચ ન્યૂ કલરના મસ્ત કલર કર્યો છે, અને આવું કંઈક શણગારેલું છે ભાઈ। આ આપણી ટ્રેન છે, અને સામેની બાજુ તમે જોઈ શકો છો મસ્ત સ્ટેજ વગેરે છે, અહીંયા બધું કાર્યક્રમ છે। અને આ છે આપણી આજની ઇનોગ્રેશન સ્પેશિયલ રાજકોટ પોરબંદર ટ્રેન। પૂજાની બધી સામગ્રી સાથે આપણા ગોરદા આવી ગયા છે। મસ્ત આપણે સગન કરીને પૂજા કરીને પછી આપણે ટ્રેનને આગળ વધારશું ધક્કો મારીને। તો ભાઈ વેબ 4 સાથે અહીંયા આવી ગઈ છે પોરબંદર રાજકોટ પેસેન્જર ટ્રેન। તમે જોઈ શકો છો બહુ જ મસ્ત WAP 4। વાહ ભાઈ, WAP 4 સાથે આવી છે પોરબંદર રાજકોટ પેસેન્જર ટ્રેન। એનું પણ ક્રોસિંગ થઈ ગયું છે ભાઈ। વાહ ભાઈ વાહ। તો ભાઈ આપણી સાથે ભાઈ આજે પૂજા કરવામાં જે અદા છે એ આપણી ભેગા આવી ગયા છે। તો અદા કેવી કરી તમને આ તૈયારી કેવી લાગી? તૈયારી બહુ સારામાં સારી બધા બ્રાહ્મણોને ફ્રીમાં આપે એવી રેલ મંત્રીને પ્રાર્થના। એક ટ્રીપ મફત આપે પ્રહલાદભાઈ, બરોબર ને? આ કહેવાય સુદામાપુરી, દ્વારકાધીશના સુદામાજીના દર્શન થઈ જાય। વાહ ભાઈ વાહ। તો ભાઈ અહીંયા અત્યારે આપણી ટ્રેનને ગ્રીન ફ્લેગ અહીંથી અપાઈ રહ્યું છે રાજકોટ જંકશનથી, તમે જોઈ શકો છો। તો એની અત્યારે તૈયારીઓ અહીંયા થઈ રહી છે। બધી જે ડિટેલ્સ છે ટ્રેનની, બે ટ્રેનની, એ તમને અંદર ટ્રેનમાં બેઠા બેઠા હું આપી દઈશ। કારણ કે ભાઈ અત્યારે અહીંયા થોડોક સેલિબ્રેશનનો માહોલ છે, તો ભાઈ આપણે થોડુંક સેલિબ્રેશન જે છે એ એન્જોય કરીએ, એ તમને દેખાડીશ। તો એના પછી આપણે થોડુંક અંદર જે છે એ આપણે મસ્ત સમય મળવાનો છે, મસ્ત સ્પેસ મળવાની છે, તો તેમાં આપણે વાતો કરી લઈશું। મનસુખ માંડવિયા સાહેબ, નરસિતાબેન શાહ, રામભાઈ મોકરિયા સાહેબ અને બધા મહાનુભાવો અહીંથી તમને નજીકથી તમને દેખાડી રહ્યો છું। અને આપણા મીડિયાકર્મી ભાઈઓ પણ તમને દેખાડી રહ્યો છું અહીંથી, આપણા પૂનમબેન માંડવિયા, અને બધાને તમને નજીકથી જોવાનો જે મોકો જે છે એ તમને દઉં છું અહીંથી। હાલો ભાઈ, આજે જે ઇનોગ્રેશન સ્પેશિયલ છે એના તમને કોચ જે છે એ તમને અંદરથી દેખાડી દઉં। તો ભાઈ આવું કંઈક રહેવાનું છે અહીંથી। કોચ તમે અત્યારે જોઈ શકો છો। વાહ ભાઈ, બહુ ચકચકાટ કોચ, મસ્ત તમને મિરર મળશે, તમે વોશ બેસિન વગેરે તમે જોઈ શકો છો, અને મસ્ત વોશરૂમની સાફ સફાઈ પણ બહુ જ મસ્ત કરવામાં અત્યારે આવી છે। તો ચાલો ભાઈ આપણે કોચ હજી જોઈ લઈએ। જો ભાઈ આવો કંઈક મસ્ત કોચ તમને દેવામાં આવ્યો છે, અને આ જ કોચ જે છે એ રેગ્યુલર પણ યુઝ કરવાના છે। વાહ ભાઈ વાહ, શું EMD છે! હા 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 હા, WDG 4 આઈ થિંક। ચાલો ભાઈ અહીંયા તમે બધા જોઈ શકો છો રેલવેનો સ્ટાફ છે। ચાલો રમેશભાઈ, ચાલો ભાઈ રાજકોટ જંકશનથી આપણે નીકળવા જઈ રહ્યા છીએ। જો ભાઈ અહીંયા સુધી ભાઈ મીડિયા ભાઈઓ અને આપણા કન્ટેન્ટ ક્રિએટર ઘણા બધા તમે જોઈ શકો છો ભાઈ। આ લોકોની મહેનત તમે જુઓ ભાઈ, વાહ ભાઈ વાહ, બધાની મહેનતને સલામ છે ભાઈ। આપણે નીકળી ગયા છીએ 11:15 વાગે મસ્ત રાજકોટ જંકશનેથી। અને ચાલો ભાઈ હવે તમને દેખાડું ટ્રેન ફ્લેગ ઓફ જે છે એ ભાઈ આગળ થઈ ગયું, અને એના પછી જે આપણા જે મંત્રીઓ બધા હતા ને એ લોકો બેસી ગયા છે ભાઈ એના કોચની અંદર, એટલે ભાઈ ફ્લેગ ઓફ જે છે એ તમને જોવા ન મળ્યું।
તો ભાઈ એના માટે સોરી, કારણ કે ભાઈ આમાં આપણો પણ વાંક નથી ભાઈ. આ બાજુ જે તમને લાઈનો દેખાઈ રહી છે એ છે ભાઈ રાજકોટ ઓખા લાઈન. અને આપણે અત્યારે જાશું ભાઈ પહેલાં રાજકોટ સોમનાથ લાઈન ઉપર, પછી જેતલસરથી આપણે અલગ થઈને જાશું પોરબંદર લાઈન ઉપર, વાસણિયા જંકશન થઈને આપણે જાશું પોરબંદર લાઈન ઉપર. ચાલો ભાઈ, રાજકોટ ઓખા લાઈનને અત્યારે કહીએ બાય બાય અને આપણે નીકળીએ સોમનાથ લાઈન ઉપર. આપણે મળી ગઈ છે મસ્ત આવી પાણીની બોટલ, તમે જોઈ શકો છો મસ્ત પાણીની બોટલ દીધી છે ભાઈ. તો ચાલો ભાઈ, આપણું આરામદાયક જે સફર છે એ અત્યારે ચાલુ થઈ ગયો છે. આપણે પહોંચી ગયા છીએ ભક્તિનગર સ્ટેશને. આપણે અત્યારે પહોંચી ગયા છીએ ભક્તિનગર સ્ટેશને ભાઈ. તો આ સ્ટેશન, આ જે ટ્રેન છે એ ભાઈ બધા સ્ટેશને આમ તો ઊભી જ રહેવાની છે, લોકલ પેસેન્જર છે એટલા માટે. પણ અત્યારે પણ તમને કહી દઉં ભાઈ કે આ જે ટ્રેન છે અત્યારે ઇનોગ્રેશન છે, એટલે આજે પણ આ ટ્રેન બધા સ્ટેશને ઊભી રહેવાની છે. અને ભીડ તમે જોઈ જ શકો છો ભાઈ કે પહેલો દિવસ છે છતાંય ભીડ અત્યારે મને જોવા મળે છે. અહીંયા ઘણી ભીડ જે છે અત્યારે જોવા મળે છે ભાઈ. તો ચાલો ભાઈ, આપણે આપણા કોચમાં વયા જાય, આપણી જગ્યાઓ બધી જાય ને એ પહેલાં. ચાલો ભાઈ, આપણે કોઠારીયા સ્ટેશનને સ્કીપ કરશું હવે. અને શું સ્પીડ છે ભાઈ ટ્રેનની. આમ તો ભાઈ આ રૂટની મેક્સિમમ સ્પીડ 110 કિલોમીટર પર આવર જ છે. ચાલો ભાઈ, કોઠારીયા. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ રીબડા. વાહ ભાઈ વાહ. આવા બધા જે સ્ટેશન જે છે, રીબડા વગેરે જે છે, નવાગઢ છે, વીરપુર છે, હવે એ લોકો માટે જે છે એ પણ 2 ટ્રેન વધી ગઈ છે. તો ભાઈ આ ટ્રેન ઘણા બધા લોકોને ઉપયોગી થવાની છે, અને એમાં પણ લોકલ પેસેન્જર ભાઈ. આમ તો ભાઈ આ રૂટ ઉપર છે ને ભાઈ રાજકોટ વેરાવળ માટેની માંગ પણ અત્યારે વધારે છે, પણ અત્યારે રાજકોટ પોરબંદરને તો દીધી છે. તો મે બી થઈ શકે કે ભાઈ આગળના ફ્યુચરમાં, એટલે કે આગળના જે ભવિષ્યમાં હોઈ શકે ભાઈ વેરાવળને પણ મળે, ઓખાને પણ મળી શકે. આપણે પહોંચી ગયા છીએ રીબડામાં, અને અહીંયા આગળ મસ્ત ઢોલથી આપણું સ્વાગત થયું છે, પુષ્પોથી આપણું સ્વાગત થયું છે ભાઈ. તો ચાલો ભાઈ, તમને દેખાડું કે કેવું સ્વાગત થયું છે આપણું રીબડામાં. વાહ ભાઈ વાહ, જુઓ તો, વાહ ભાઈ. શું સ્વાગત થયું છે આપણું રીબડાની અંદર. જો તમે જોઈ શકો છો, પુષ્પોથી અને ઢોલથી આપણું સ્વાગત થયું છે રીબડાની અંદર.
વાહ ભાઈ વાહ. અને આપણા રાતડિયા સાહેબ છે, તમે જોઈ શકો છો અહીંયા. વાહ ભાઈ વાહ, શું સ્વાગત થયું છે આપણું. ચાલો ભાઈ બધા રીબડાવાસીઓને ભાઈ ભાઈ ભાઈ. વાહ ભાઈ વાહ. અને વાહ ભાઈ વાહ, અહીંયા શરબત અને મીઠાઈ પણ આપવામાં આવી છે. વાહ ભાઈ વાહ પેસેન્જરોને. અને ભાઈ આપણે નીકળી રહ્યા છીએ રીબડાથી. ભાઈ લોકલ પેસેન્જર ટ્રેન જે છે એ બધા માટે એક વરદાન રૂપ હોય છે ભાઈ. ચાલો ભાઈ આપણે પહોંચી ગયા છીએ ગોંડલ. વાહ ભાઈ વાહ. ચાલો ભાઈ ગોંડલમાં પણ મસ્ત પબ્લિક ઊભી છે ભાઈ ટ્રેનની રાહ જોઈને. વાહ ભાઈ વાહ. ભાઈ આપણે આવી ગયા છીએ ગોંડલમાં અને અહીંથી ઘણા લોકો ડીબોટ કરે છે, ઘણા લોકો બોર્ડ કરે છે. તો ભાઈ ગોંડલમાં તમને ખબર જ છે. અને ભાઈ જો ગોંડલ આવો તો સામેની બાજુ દરબારના ભજીયા છે ભાઈ, એ ખાઈને જાજો. એના વગર ભાઈ ગોંડલની બહાર જાતા નહીં. અને અહીંયા જુઓ તમે પબ્લિક જે છે એ પણ આવી છે ટ્રેનનું સ્વાગત કરવા માટે. એની બધા સ્ટેશનોએ ટ્રેનનું સ્વાગત બહુ જોરોશોરોથી થાય છે. તો ભાઈ અહીંયા તમે આવો છો તો વિન્ટેજ કારનું મ્યુઝિયમ જે છે એ તમે જોઈને જાજો. BAPSનું સ્વામિનારાયણ મંદિર છે એ પણ તમે જોઈ શકો છો. અને ટ્રેનનું સ્વાગત બહુ જોરશોરથી બધા સ્ટેશને થાય જ છે. તો ભાઈ આગળ પણ ઘણા MPs MLAs બધા આવે છે અને રિજનલ જે મંત્રીઓ પણ છે એ પણ આવે છે. તો ભાઈ આવું કંઈક છે મસ્ત મજાનું આપણું આજનું ઉદ્ઘાટન ઇનોગ્રેશન ડે. ભાઈ આવા આમ ટૂંકમાં ઇનોગ્રેશન છે ને એ મજા જ આવે. આવા ઇનોગ્રેશન તમે કરો ને મજા આવી જાય તમને. અને રામભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર છે ભાઈ કે આવી ટ્રેનો તમે અને આવું સૌરાષ્ટ્રને આવું નજરાણું તમે આપો છો. વાહ ભાઈ વાહ. ચાલો રામભાઈ આપણે મળશી પાછા નવી ટ્રેન સાથે. ચાલો ભાઈ આપણે નીકળી રહ્યા છીએ ગોંડલથી. વાહ ભાઈ વાહ. અત્યારે આપણી જર્ની જે છે એમાં કોણ કોણ આવ્યું છે તમને થોડુંક દેખાડી દઈ. તો ભાઈ સૌથી પહેલા આપણા સાગરભાઈ. હર હર મહાદેવ. વાહ ભાઈ સાગરભાઈ મુસાફર, હિસ્ટોરિકલ રેલભાઈ મયુરભાઈ. વાહ ભાઈ ધ્રુવભાઈ યાત્રાવિદ ધ્રુવ. અને નવા આપણા સાથીદાર સુમિતભાઈ. વાહ ભાઈ વાહ. તો ભાઈ અમે બધા અત્યારે મોજ કરતા કરતા જઈએ છીએ ઇનોગ્રેશનમાં રાજકોટથી પોરબંદર. તો બધાય પાછા બોલી દે હર હર મહાદેવ. તો ભાઈ આપણી ભેગા અત્યારે છે યાત્રાવિદ ધ્રુવ. તમે એને ઓળખો છો, આપણી ઘણી જર્નીમાં જોયા હશે. તો ભાઈ અત્યારે ધ્રુવભાઈ આપણે કહે છે કે ભાઈ દુનિયાની સૌથી લક્ઝરી ટ્રેન એટલે કે ભાઈ આપણે મહારાજા એક્સપ્રેસ. તો ભાઈ એની શરૂઆત જે છે એ ગોંડલથી થઈ હતી ભાઈ. તો એ મને અત્યારે પહેલી વખત ખબર પડી છે. તો શું કહેવું ધ્રુવભાઈ તમારું? જે એનું પહેલું એન્જિન હતું એ અહીંયા ગોંડલમાં જ લાગ્યું હતું. રેક પણ અહીંયાથી જ બને લગભગ હશે, પણ રેક હજી એનો જે સૌથી ઓલ્ડ રેક છે એક પેલેસમાં છે. નામ નથી ખબર પણ એ પેલેસમાં એ રેક પડ્યો છે હજી. અને અહીંયાથી જ શરૂઆત થઈ છે મહારાજ એક્સપ્રેસની. મહારાજા ટાઈમમાં એટલે નામ પડેલું મહારાજ એક્સપ્રેસ. એટલે ભાઈ તમને જો કોઈને ખબર હોય તો તમે પણ કમેન્ટ કરીને કહી શકો છો. પણ આ માહિતી અમે એમ ન કહી શકીએ ભાઈ કે 100% સાચી જ હશે, કારણ કે અમે પણ થોડુંક રિસર્ચ કર્યું એના ઉપરથી અમને આ માહિતી ત્યારે જોવા મળી છે. તો એટલા માટે કહું છું, કારણ કે મહારાજા વખતની ટ્રેન છે અને મહારાજાઓ માટે જ પહેલાં આઈ થિંક આ ટ્રેન ચાલુ કરવામાં આવી હતી. એ પણ આઈ થિંક મને ખબર છે. તો ભાઈ એ હું તમને કહું છું. તો ભાઈ કમેન્ટ કરીને જો આ વસ્તુ તમને ખબર હોય તો તમે કમેન્ટ કરીને જણાવી દેજો ભાઈ. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ વીરપુરમાં. અને ભાઈ તમે ગોંડલના છો તો જરૂર અમને જણાવજો. અને ગોંડલના છો તો ગોંડલના ભજીયા ભાઈ એકવાર જરૂર તમે ટ્રાય કરજો. જો કે ગોંડલના છે ટ્રાય કરી જ હશે, પણ આજુબાજુ ના હોય તો પણ એ દરબારના ભજીયા એકવાર જરૂર ટ્રાય કરજો. અમે ખાધેલા છે ભાઈ, અમને બહુ મજા આવી છે. અને ગોંડલથી કોણ કોણ આ વ્લોગ જોવે છે એ પણ કોમેન્ટમાં જરૂર જણાવી દેજો. ચાલો તો હવે આવે છે આપણું વીરપુર એટલે કે જલારામ બાપાનું ધામ. તો ચાલો તમને વીરપુરનું સ્ટેશન દેખાડી દે. હા ભાઈ આપણું વેબ 7 તમે જોઈ શકો છો. હા હા હા. पहुंच चुके हैं वीरपुर रेलवे स्टेशन और यहाँ पर जो फेमस है जलाराम बाबा, ठीक है राइट ना? હા ભાઈ વાહ. 2 ટ્રેન મળી છે, એક વેબ 4 સાથે છે અને હા WDG 4 EMD. વાહ ભાઈ વાહ. ચાલો આપણે જોઈએ ભાઈ સામે કઈ ટ્રેન આવી છે. વાહ ભાઈ વાહ. પોરબંદર સાતરાગંજી. વાહ ભાઈ વાહ. કવિગુરુ SF એક્સપ્રેસ. વાહ ભાઈ વાહ. આવી ગયા છે સામેની આપણે બાજુ. જલારામ બાપાના ધામમાં એટલે કે વીરપુરમાં. મારા ભાઈનું સ્વાગત છે. અને ભાઈ હજી આ ટ્રેન ICF સાથે હાલે છે ભાઈ. બહુ લાંબા અંતરની ટ્રેન છે આ. વીકલી ટ્રેન આપણા માટે ઊભી રાખી છે. વાહ ભાઈ વાહ. આપણે અત્યારે પહોંચી ગયા છીએ વીરપુર જલારામ બાપાના ધામમાં. તો ભાઈ બધા આપણી યારે બોલો જય જલારામ. અને ભાઈ
શું વાત છે ભાઈ, બધી જગ્યાએ હા હા શું સ્વાગત છે જો તમે ભાઈ ભાઈ, શું સ્વાગત છે ભાઈ બધી જગ્યાએ. ઓ ભાઈ એવું સ્વાગત થઈ રહ્યું છે કે હા હા જો તમે વાહ ભાઈ વાહ. ભાઈ આવું કંઈક સ્વાગત થઈ રહ્યું છે ભાઈ આપણી ટ્રેનનું ભાઈ. શું ભાઈ પબ્લિકનો પ્રેમ છે, પબ્લિકનો પ્રેમ અને પ્લસમાં ભાઈ રેલવેની ભાઈ આવી બધી સુવિધાઓ વાહ ભાઈ વાહ. અને જલારામ ધામ વીરપુરમાં આપણે જે અત્યારે તો ભાઈ ખીચડી કઢી ખાઈને જાજો જલારામ બાપાની પ્રસાદી. તો ભાઈ આપણે અત્યારે આવી ગયા છીએ નવાગઢ એટલે કે જેતપુરમાં. વાહ ભાઈ વાહ. અત્યારે આવી ગયા છીએ નવાગઢ એટલે કે જેતપુરના બીજા સ્ટેશનમાં નવાગઢમાં. અને ભાઈ જેતપુર શેના માટે ફેમસ છે તમને ખબર જ છે કે ભાઈ અહીંયા ડ્રેસીસ અને બાંધણી જે છે એનું બહુ મોટું ઉત્પાદન થાય છે. બીજું ભાઈ કે જેતપુરના ઘૂઘરા ભાઈ બહુ ફેમસ છે. અને ભાઈ અહીંયા તમે જોઈ શકો છો મસ્ત એવો તમને ખાણીપીણીનો સ્ટોલ પણ અહીંયા મળી જાય છે. તો ભાઈ નવાગઢમાં પણ હવે તમને ખાણીપીણીની વસ્તુઓ ભાઈ સ્ટેશને જ તમને મળી જશે ભાઈ. અને આગળ મસ્ત ઢોલોથી ઢોલ અને ફૂલ બંનેથી ભાઈ પાછું અહીંયા પણ સ્વાગત થાય છે ભાઈ. બધા સ્ટેશને મસ્ત આપણું સ્વાગત પણ થઈ રહ્યું છે. તો ભાઈ આવું કંઈક છે નવાગઢનું અત્યારે સ્ટેશન. વાહ ભાઈ વાહ. તો ભાઈ હવે તો આઈ થિંક આપણે મળશી ડાયરેક્ટ જેતલસરમાં. ભાઈ આ છે નવાગઢ જે આવે છે ભાઈ રાજકોટ સોમનાથ લાઈન ઉપર કે પછી રાજકોટ પોરબંદર તમે કહી શકો. કારણ કે જેતલસરથી લાઈન સોમનાથ અને પોરબંદર અલગ થાય છે. હવે જેતપુરનું જે સ્ટેશન છે જેનું નામ જેતપુર છે એ આવે છે ભાઈ જેતલસર ભાવનગર લાઈન ઉપર. તો ભાઈ બે સ્ટેશન છે આમ તો જેતપુરના. અને જે જેતપુર જે સ્ટેશન છે એ આવે છે જેતલસર ભાવનગરવાળી લાઈન ઉપર. અને નવાગઢ જે છે એ આવે છે રાજકોટ સોમનાથ લાઈન ઉપર. તો તમારી જે ટ્રેન છે એ કઈ છે એના પ્રમાણે તમે બોર્ડ કરજો ભાઈ, એ ખાસ ધ્યાન રાખજો. ભાઈ તમે સામે લાઈન જોઈ શકો છો જેતલસર ભાવનગર લાઈન જે છે એ તમને અત્યારે દેખાડી રહ્યો છું. તો ભાઈ આપણે અત્યારે પહોંચી રહ્યા છીએ જેતલસર જંકશને કે જ્યાંથી ભાઈ વેરાવળ લાઈન, પોરબંદર લાઈન અને ભાવનગર લાઈન અને રાજકોટ લાઈન 4 લાઈનો અલગ પડે છે. તો ચાલો ભાઈ તમને દેખાડું જેતલસર જંકશન. તો ભાઈ વેબ 7 સાથે તમે જોઈ શકો છો અહીંયા છે જબલપુર વેરાવળ. વાહ ભાઈ વાહ. જબલપુર સોમનાથ એક્સપ્રેસ. વાહ ભાઈ વાહ. હા હા વાહ ભાઈ વાહ. હા 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 સોમનાથ જબલપુર ઇન્દોર. વાહ ભાઈ વાહ. મસ્ત ક્રોસિંગ અત્યારે થયું છે. આપણે અત્યારે પહોંચી ગયા છીએ જેતલસર જંકશન. તો ભાઈ સૌથી પહેલાં તમને સ્ટેશન દેખાડી દઉં. તો ભાઈ આગળ સ્વાગત સમારંભ ચાલુ છે ભાઈ મસ્ત ફૂલથી અને ઢોલથી. વાહ ભાઈ વાહ. તો ભાઈ જેતલસર જંકશનને ભાઈ જંકશન શું કામ કહે છે કારણ કે ભાઈ અહીંયા પણ 4 લાઈન એટલે કે એક તો છે જેતલસર પોરબંદર લાઈન, બીજી છે જેતલસર ભાવનગર લાઈન, ત્રીજી છે જેતલસરથી વેરાવળવાળી લાઈન, ચોથી છે જેતલસરથી રાજકોટવાળી લાઈન. આ 4 લાઈન અલગ થઈ છે એટલે ભાઈ આને કહેવાય છે જેતલસર જંકશન. સ્ટેશન કોડ કહી દઉં ભાઈ JLR, મેનેજ બાય વેસ્ટર્ન રેલવે અને ડિવિઝન થઈ ગયું ભાવનગર. તો ભાઈ અહીંથી ભાઈ આપણે અલગ થશું વેરાવળવાળી લાઈન આમ બાજુ નીકળશે અને આપણે અત્યારે જઈશું રાજકોટવાળી એટલે કે સોરી આપણે પોરબંદર લાઈન ઉપર જેતલસર પોરબંદર લાઈન ઉપર. સોમનાથ જબલપુર એક્સપ્રેસને ડિપાર્ચર અત્યારે દઈ દીધું છે. વાહ ભાઈ વાહ. સર જંકશનનો તમને ઇતિહાસ તો ખબર જ હશે કે ભાઈ અહીંયા જે ભજીયા મળતા ભાઈ કેટલા ફેમસ હતા એમ. હા હા હા. અને હજી પણ જો આ ભજીયા તમારે ખાવા હોય ને તો હવે ભાઈ જેતલસર જંકશનનો તો એ ઇતિહાસ જ થઈ ગયો છે. પણ હવે તમારે જવું પડે જુનાગઢ તેલવાડા લાઈન ઉપર અથવા તો ભાઈ જુનાગઢ વેરાવળ છે અત્યારે મીટર ગેજ ટ્રેન ચાલુ છે એમાં તમને ભાઈ ભજીયા ખાવા હજી પણ મળી શકે છે એમ. તો તમારે ભજીયા ખાવા હોય એવું કંઈ ખાવું હોય તો હજી તમે મીટર ગેજ લાઈન ઉપર જઈ શકો છો. જેતલસરમાં તો હવે ભાઈ ઇતિહાસ જ થઈ ગયો છે એટલા માટે. ચાલો ભાઈ તો હવે આપણે જઈ રહ્યા છીએ જેતલસર જંકશનથી પોરબંદર તરફ. અને
આપણે વેરાવળ લાઈનને બાય બાય કરશું ભાઈ. વેરાવળ લાઈન પણ તમને દેખાડીશું. જે તમે ડાબી બાજુ લાઈન જોવો છો એ છે વેરાવળ લાઈન, જેતલસર વેરાવળ લાઈન. આપણે અત્યારે જશું પોરબંદર લાઈન ઉપર. જો ભાઈ આ જે છે એ છે જેતલસર વેરાવળ લાઈન. વાહ ભાઈ વાહ. જો અહીંથી જ અલગ થાય છે આપણી વેરાવળ લાઈન. અને એ લાઈન ઉપર ભાઈ કરવું તો ભાઈ આ હા શું મસ્ત કરવું છે. ચાલો ભાઈ બાય બાય વેરાવળ. ચાલો ભાઈ હા 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 ધોરાજીમાં આપણે પહોંચી ગયા છીએ. વાહ ભાઈ વાહ. અરે બાપા શું પબ્લિક છે. વાહ ભાઈ વાહ. પ્રોપર જૂનું સ્ટેશન હો ભાઈ ગામડાનું. આહા. તો ભાઈ આપણે અત્યારે પહોંચી ગયા છીએ ધોરાજીમાં. અને ભાઈ શું સેલિબ્રેશન છે આગળની બાજુ ભાઈ તમે જોઈ શકો છો. મસ્ત સેલિબ્રેશન આગળ હાલે છે. અને અગત્યનું સ્ટેશન રાજકોટ પોરબંદર લાઈન ઉપરનું, કારણ કે અહીંયાથી પણ આ ટ્રેનને પબ્લિક બહુ સારી એવી મળશે. તો પબ્લિક માટે આ ટ્રેન એક વરદાન રૂપ છે, કારણ કે ભાઈ પેસેન્જર ટ્રેન છે એટલે બહુ સારી એવી આ ટ્રેનને પબ્લિક મળવાની આશા છે. અને પબ્લિકની વાત કરીએ તો કાકા શું કહે મજામાં? હા મજામાં. અને ચાલુ થઈ એટલે મજા આવી ગઈ અને સગવડ મળી છે. ફૂલ સગવડ ધોરાજીની પબ્લિકને મળી ને કાકા? હા મળી હો, જોરદાર મળી. અને પેસેન્જર ટ્રેન મળી એટલે તો બહુ મજા આવશે ને એટલે કાકા? બહુ મજા આવશે. બહુ ઓછા રૂપિયામાં આટલી સારી ટ્રેન તમને મળી, એક આખી નવી અને 12 ડબ્બાની ટ્રેન. એટલે હા એટલું એ સારું કહેવાય. દરરોજ ચાલુ રાખવી જોઈએ. દરરોજ ચાલુ જ દરરોજ છે. ચાલુ રાખવી જોઈએ, જેથી કરીને વાહન વાળા જે છે પેસેન્જર ટ્રાવેલ્સ વાળા લૂંટે છે પૈસા અને ટાઈમ ખોટો બગાડ થાય છે, એ ન થવો જોઈએ. એટલે આ 2 કલાકમાં જ રાજકોટ પહોંચાડી દે એટલે હારામાં હારું 50% ભાવમાં હારા મળી શકો. હજી 2 ચાલો ભાઈ ધોરાજીથી આપણે નીકળી ગયા છીએ. આ છે ઉપલેટાની મોજ નદી. વાહ ભાઈ વાહ, શું નામ છે, મોજ નદી. ચાલો ભાઈ પ્લેટમાં તમારા બધાનું મસ્ત સ્વાગત છે. આવી ગયા છીએ ઉપલેટામાં. અને ભાઈ આગળ પબ્લિક ખરેખર મસ્ત છે. અને વાહ હા હા શરણાઈ અને ઢોલ ભાઈ 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 શરણાઈ સાંભળવી છે આપણે ભાઈ. ચાલો વાહ ભાઈ વાહ. આહા શું સ્વાગત છે ભાઈ. વાહ ભાઈ વાહ, શું સ્વાગત થયું છે ભાઈ ભાઈ. ચાલો ભાઈ આપણે નીકળી રહ્યા છીએ ઉપલેટામાંથી. અને ભાઈ આ શું સેલિબ્રેશન થયું છે ભાઈ ભાઈ. વાહ ભાઈ વાહ. અને શરણાઈઓની સાથે આપણું સેલિબ્રેશન થયું છે. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ, શું સેલિબ્રેશન. હા શરણાઈ અને ઢોલ. વાહ ભાઈ વાહ, શું સેલિબ્રેશન છે. વાહ. ચાલો ભાઈ ઉપલેટાથી આપણે નીકળી રહ્યા છીએ અત્યારે.
વાહ ભાઈ વાહ, વેપ 7નું હોંકિંગ ભાઈ. તો ચાલો ભાઈ, હવે તમને ભાઈ ટ્રેનની થોડીક માહિતી આપી દઉં ભાઈ. ટાઈમિંગ વગેરે છે ભાઈ, ક્યારે હાલવાની છે બધું તમને અત્યારે ને અત્યારે કહી દઉં છું. તો ભાઈ અત્યારે આ જે ટ્રેન છે વિરેશભાઈ ટ્રેનમાં ચડી ગઈ છે ભાઈ. તો તમે જોઈ શકો છો ભાઈ શું છે. અને ટ્રેન નંબર 5956 રાજકોટ પોરબંદર પેસેન્જર ટ્રેન. રાજકોટથી ભાઈ સવારે 8:30 વાગે ઉપડવાની છે. એના પછી તમને સ્ટોપેજ કહી દઉં. ભક્તિનગર, રીબડા, ગોંડલ, વીરપુર, નવાગઢ, જેતલસર જંકશન, એના પછી ધોરાજી, ઉપલેટા, મોટી પાનેલી, જામજોધપુર, બાળવા, કાટકોલા, વાંસજડિયા જંકશન, રાણાવાવ અને છેલ્લે છે પોરબંદર. 1:15 બપોરે તમને પોરબંદર પહોંચાડી દેશે. અને આ જ રીતના તમને સામેથી પોરબંદરથી વાત કરું તો ભાઈ 59,562 નવી ટ્રેન જે છે ડેલીવાળી એ 2:30 વાગે ઉપડવાની છે. 2:35 છે અને 6:55 તમને પહોંચાડશે રાજકોટ જંકશન. અને જે ટ્રેન પહેલાં ચાલતી એટલે કે ભાઈ પોરબંદર રાજકોટ જે એક્સપ્રેસ ટ્રેન ચાલતી, તો ભાઈ એ ટ્રેન હવે 4 વાગે ત્યાંથી ઉપડવાની છે. તો ભાઈ આ જે અપડેટ છે એ ખાસ ધ્યાનમાં રાખજો. અને ભાઈ હવે 2ની જગ્યાએ ભાઈ 4 ટ્રેનો જે છે એ રાજકોટ તે પોરબંદરની તમને સેવા પૂરી પાડે છે. અને હજી એક જે ટ્રેન છે કે જે વીકની અંદર 5 દિવસ ચાલવાની છે, એની પણ તમને હમણાં અપડેટ આપું છું. જે ટ્રેન છે એના ટ્રેન નંબર તમને કહી દઉં તો ભાઈ આમાં તમે જોઈ શકો છો આ ટ્રેન પર ચણી ગઈ છે ભાઈ 59,563. અને ભાઈ આ જે ટ્રેન છે એ ઉપડશે ભાઈ રાજકોટથી 2:50 બપોરે અને તમને ત્યાં પહોંચાડશે ભાઈ 8:30 વાગે રાત્રે. અને આ જે ટ્રેન છે એ 5 દિવસ વીકમાં ચાલવાની છે. બુધવાર અને શનિવારે આ જે ટ્રેન છે એ તમને નહીં મળે. તો ભાઈ બુધવાર અને શનિવારે રાજકોટથી આ ટ્રેન નહીં મળે. અને પોરબંદરથી તમને એ ટ્રેનના ટ્રેન નંબર કહું તો ભાઈ 59,564 પોરબંદર રાજકોટ પેસેન્જર ભાઈ સવારે 7:50 વાગે પોરબંદરથી નીકળશે અને તમને પહોંચાડશે ભાઈ 12:30 વાગે રાજકોટ જંકશન. તમે જોઈ શકો છો આ ટ્રેન પણ અત્યારે આવી ગઈ છે હિરીશભાઈ ટ્રેનની અંદર. તો ભાઈ આ ટ્રેન પણ રવિવાર અને ગુરુવારે આ ટ્રેન તમને પોરબંદરથી નહીં મળે. તો ભાઈ આ વાતનું ખાસ ધ્યાન રાખજો. આ હતી કંઈક આ ટ્રેનની ભાઈ માહિતી. બંને ટ્રેનની માહિતી મેં તમને આમાં આપી દીધી છે. અને હજી એવું હશે તો ભાઈ આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ આ બધું લખી નાખીશ. તો ભાઈ આ ટ્રેનો જે છે એ ભાઈ 14-15 નવેમ્બરથી જ ભાઈ બધું તમને ચાલુ થઈ જશે. આમ તો 15 નવેમ્બરથી આ બધી ટ્રેનો રેગ્યુલર થઈ જ જવાની છે. તો ભાઈ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો ભાઈ. આ માહિતી બરોબર તમે સાંભળજો. અને ભાઈ વેર ઇઝ માય ટ્રેન એપ ન હોય તો ભાઈ ઇન્સ્ટોલ કરી લેજો ભાઈ. કારણ કે વેર ઇઝ માય ટ્રેનમાં આઈ થિંક બધી માહિતી તમને મળી જ જશે. જો ભાઈ આપણી ટ્રેન હલે છે 110. વાહ ભાઈ વાહ, મેક્સિમમ સ્પીડ ઉપર. ચાલો ભાઈ હવે બ્રેક લાગે છે ભાઈ, કંઈક સ્ટેશન આવતું હશે ભાઈ. અત્યારે પહોંચી ગયા છીએ મોટી પાનેલી. વાહ ભાઈ વાહ, બધા ગામના લોકો ટ્રેનને જોવા આવ્યા છે. અને આગળની બાજુ ભાઈ સેલિબ્રેશન આગળ ચાલુ છે. તો ભાઈ તમે જોઈ શકો છો બધા અત્યારે અહીંયા ટ્રેનને જોવા આવ્યા છે ભાઈ. નવી ટ્રેન મળી છે, પેસેન્જર છે એટલે. અને અહીંયા સ્ટોપેજ આપેલો છે એટલે ભાઈ આ ગામ લોકોને પણ આ સારું છે. જૂનું સ્ટેશન છે ભાઈ. શું કે ધ્રુવભાઈ કેવું આમ સ્ટેશન લાગે છે? બહુ જૂનું લાગે છે ને, મસ્ત. જો ભાઈ શું કે મજામાં ને? હા ટ્રેનમાં બેવું નથી મામાને ઘરે? ઓહો, તમને એક ટ્રેન મળી, મજા ન આવી? હે એમ? હા વંદે ભારત મળે તો મજા આવે ને? ઓહો એમ? જો છોકરાઓને ખબર છે કે ભાઈ આપણે ગદ્દારી કરી છીએ, આપણે ચોખ્ખાઈ નથી રાખતા. એટલે ભાઈ બધાને ખાસ કહેવાનું ચોખ્ખાઈ રાખજો. આપણી ટ્રેન છે, આપને જ મળી છે અને આપણે જ સાચવવાની છે. તો ભાઈ મોટી પાનેલી તમે જોઈ શકો છો આવું કંઈક છે સેલિબ્રેશન. અને ભાઈ આખું ગામ અહીંયા જોવા આવ્યું છે. વાહ ભાઈ વાહ, શું પબ્લિક છે! હા હા, વાહ ભાઈ વાહ. पब्लिक तो भाई थी इधर, छोटा स्टेशन है लेकिन भाई पब्लिक तो थी भाई. ચાલો ભાઈ આપણે નીકળી રહ્યા છીએ મોટી પાનેલીથી. વાહ ભાઈ વાહ. અને સાવ આમ જૂનું સ્ટેશન, મસ્ત નાનું ગામડું હોય ને, હા હા, લીમડાના છાયા નીચેની જે આમ હોય ને એવું સ્ટેશન એમ. હા હા હા, વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. स्टेशन और भाई पनवेली ચાલો ભાઈ स्टेशन को बाय बाय. આપણે અત્યારે પહોંચી ગયા છીએ જોધપુરની અંદર. અને ભાઈ થોડીક આપણી બેટરી હેલ્થ જે છે ને એ ઓછી થઈ ગઈ છે એટલે ભાઈ અરાઇવલ ને એવું બધું થોડુંક ઓછું શૂટ કર્યું અત્યારે મેં. અને ભાઈ આગળ મસ્ત સેલિબ્રેશન ચાલે છે. અને ભાઈ આઈ થિંક આ સ્ટેશનનું અત્યારે થોડુંક નવીનીકરણ
થઈ ગયું છે. તમે મસ્ત જો અહીંથી ગેટમાં બહાર તમે જોઈ શકતા હશો. તો ભાઈ આ સ્ટેશનનું અત્યારે નવીનીકરણ થયું છે ભાઈ. વાહ ભાઈ વાહ, શું મસ્ત છે. અને ચાલો આપણે થોડુંક એવું હોય ને તો ભાઈ બહારથી દેખાડી દઈએ કે ભાઈ નવીનીકરણ કેવું થયું છે. અને ભાઈ બહુ જ મસ્ત અહીંયા મને લાગે છે, કારણ કે ભાઈ ટ્રેન અત્યારે ઊભી રહેવાની છે હજી થોડીક વાર, એટલે તમને અહીંયા બહાર દેખાડી દઉં. વાહ ભાઈ વાહ, શું પાર્કિંગ વગેરે તમે જુઓ. હા હા, વાહ ભાઈ વાહ, જામજોધપુર. જો ભાઈ આવું કંઈક છે જામજોધપુરનું રેલવે સ્ટેશન, અને સામે આપણી ટ્રેન. વાહ ભાઈ વાહ, ગેટ છે ને ભાઈ સામે જ આવ્યો છે, એટલે આપણી હિંમત થઈ કે ભાઈ આપણે અહીંયા જઈએ. અને આજે શું છે ભાઈ, ઇનોગ્રેશન છે અને થોડુંક પડી રહેવાની છે ટ્રેન આપણા માટે, એટલે પછી તમને મેં કીધું બધું દેખાડી દઈએ. ચાલો ભાઈ, ચાર્જિંગમાં લગાડી દેવી, બાટલો ચડાવવો પડશે ફોનને. આ લાઈન તમે અત્યારે જોઈ શકો છો, કાનાલુસથી વાંસજડિયા, એટલે કે કાનાલુસ પોરબંદર લાઇનની જે લાઈન છે એ અત્યારે અહીંયા આવી ગઈ છે. અને આગળ આવ્યું છે આપણું વાંસજડિયા જંકશન, કે જ્યાં આ બંને લાઈનો કનેક્ટ થાય છે ભાઈ. તમે જોઈ શકો છો, મસ્ત પર્વત તમે જોઈ શકો છો અહીંયા પાછળ. લાલપુર ગોપજામના જે પર્વતો છે તમે જોઈ શકો છો મસ્ત. હા હા, શું ખૂબસૂરતી છે ભાઈ આ રૂટ ઉપર કાનાલુસવાળા. જો આ એક ટ્રેન ખાલી આ રૂટ ઉપરથી દીધી હોત તો ભાઈ મજા આવી જાત. તો ભાઈ આપણે આવી ગયા છીએ વાંસજાણિયા જંકશન. ચાલો ભાઈ આ તમને થોડોક કરવું દેખાડું. જો ભાઈ મસ્ત વાંસજાણિયા જંકશન આખું કરવું ઉપર. વાહ ભાઈ વાહ, અહીંયા પણ મસ્ત સ્વાગત થઈ રહ્યું છે આપણું. આવી ગયા છીએ વાંસજાણિયા જંકશન. તો ભાઈ અહીંયા શું કામ જંકશન કહેવામાં આવે છે સૌથી પહેલાં એ તમને કહું તો ભાઈ એક જે લાઈન છે કાનાલુસથી વાંસજડિયા થઈને પોરબંદર જવાવાળી, એટલે કે રાજકોટ જામનગર કાનાલુસ પોરબંદર લાઈન, એ લાઈન અહીંયા કનેક્ટ થાય છે. એના પછી આપણી લાઈન, એટલે કે જ્યાંથી આપણે આવ્યા છીએ જેતલસર થઈને વાંસજડિયા થઈને પોરબંદર, તો આ બે લાઈન અહીંયા કનેક્ટ થાય છે, એટલે આને કહેવામાં આવે છે વાંસજાણિયા જંકશન. અને ભાઈ બહુ જ મસ્ત સ્ટેશન છે. અત્યારે તમે જોઈ શકો તો મસ્ત અહીંયા જુઓ તમે, કારોમાં આખી ટ્રેન ઊભી છે. અને આઈ થિંક કોઈ એક ટ્રેનનું ક્રોસિંગ થવું જોઈએ એવું મને લાગે છે. તો હવે આપણે જોઈએ ભાઈ કે એ કઈ ટ્રેનનું ક્રોસિંગ થાય છે કે નહીં. તો ભાઈ તમે સામે જોઈ શકો છો રાજકોટ એક્સપ્રેસ આવી ગઈ છે, પોરબંદરથી રાજકોટ ડેઇલી એક્સપ્રેસ વેબ 4 સાથે. હા હા હા, આઈ થિંક વટવાનું હોવું જોઈએ ભાઈ. ચાલો ભાઈ, હા હા, વટવા સાઈડનું વેબ 4. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. અને ભાઈ આ જ ટ્રેનની હું તમને વાત કરું છું, જેના દેખ શેરિંગ ભાઈ રાજકોટ ઓખા સાથે છે. આ ટ્રેન હવેથી ભાઈ 16 તારીખથી ભાઈ આ ટ્રેન જે છે એ 4 વાગે ઉપડશે પોરબંદરથી. તો ભાઈ આ વાતનું ખાસ ધ્યાન રાખજો. અને 9 વાગે તમને પહોંચાડશે રાજકોટ. રાજકોટ જંકશન. અચ્છા, હવે વાંસજાણિયાની વાત કરી. વાંસજાણિયા જંકશન એટલા માટે કે છે કે અહીંયાથી આપણે કાનાલુસવાળી લાઈન જાય છે, એટલે જો ભાઈ શું પર્વત છે. હા હા, વાહ ભાઈ જો.
પહોંચી ગયા છીએ આપણા લાસ્ટ સ્ટોપ એટલે કે રાણા વાવ. શું વાત છે ભાઈ, જામ સાહેબનું ગામ રાણા વાવ આ બધું એ. અને મસ્ત આગળ સેલિબ્રેશન ચાલુ છે ભાઈ. તમને ખબર જ હશે ભાઈ કે આ બધું જામ સાહેબના અંડરમાં જ આવતું ભાઈ. જેને ન ખબર એને કહી દઉં ભાઈ કે જામ સાહેબના અંડરમાં આવતું આ બધું, એટલે હું બોલ્યો કે જામ સાહેબનું કામ એમ. બાકી બીજું કંઈ ન સમજતા. અને મસ્ત આગળ સેલિબ્રેશન થાય છે. અને હમણાં બસ આ લાસ્ટ સ્ટોપ છે એટલે આના પછી આપણે ડાયરેક્ટ મળશું ભાઈ પોરબંદરમાં. તમે જોઈ શકો છો મસ્ત રાણા વાવનું સેલિબ્રેશન તમને અહીંયા દેખાઈ રહ્યું છે ભાઈ. રાણા વાવ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. અને આપણે અત્યારે નીકળી રહ્યા છીએ રાણા વાવ સ્ટેશનેથી. મસ્ત જૂનું સ્ટેશન રાણા વાવ. અને વેબ 7નું હોંકિંગ, વાહ ભાઈ વાહ, હા હા હા. ચાલો ભાઈ આપણે નીકળી રહ્યા છીએ રાણા વાવથી. ચાલો ભાઈ પોરબંદરમાં તમારા બધાનું સ્વાગત છે. વાહ ભાઈ વાહ. પોરબંદરની મસ્ત તમને ખાડી દેખાડી દીધી છે ભાઈ. વાહ ભાઈ વાહ. ચાલો ભાઈ આપણે પહોંચી ગયા છીએ પોરબંદરમાં. વાહ ભાઈ વાહ. વડોદરા સાઈડનું મસ્ત અહીંયા વેબ 5 લાગે છે આઈ થિંક. આ યસ વેબ 5 છે અહીંયા. અહીંયા પણ વેબ 5 વડોદરા સેટ. વાહ ભાઈ વાહ. અને અહીંયા પોરબંદર દિલ્હી સરાય રોહિલા એક્સપ્રેસના રેક. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. WDP 4D EMD, ઓહો હો, લો ICF એની પાછળ. વાહ ભાઈ વાહ. આહા હા, ઇન્સ્પેક્શન કાર છે ભાઈ. ને ફર્સ્ટ એસી છે એની પાછળ. દિવ્યાંગજન એટલે તો ભાઈ આ ઓલું જનરલ ડબ્બા આઈ થિંક ગાંધીગ્રામ વેરાવળ ટાઈપ જ છે. SLRD છે. વાહ ભાઈ વાહ. આ તમે જોઈ શકો છો રાજકોટ પોરબંદરનું. આ તમે પોરબંદરનું નવું અત્યારે ટાઈમ ટેબલ અહીંયા લગાડેલું છે. તમે બધી ટ્રેન મસ્ત તમે વાંચી શકો છો. બધાના ટાઈમ તમે જોઈ શકો છો અત્યારે. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અત્યારે પોરબંદરમાં PBR. વાહ ભાઈ વાહ. અહીંયા જોઈ શકો છો તમે હજી થોડું કામ ચાલુ છે. આગળ થોડા સેલિબ્રેશન અત્યારે ચાલુ જ છે ઓલરેડી ભાઈ. મસ્ત સ્ટેજ ને આમ તમે જોઈ શકો છો અહીંયા અત્યારે સેલિબ્રેશન ચાલુ છે ભાઈ. 10 વાગ્યાનો અહીંયાથી ઉપડવાનો ટાઈમ હતો, 10:30નો સોરી. અને 2:30 વાગે અહીંયા પહોંચવાનો હતો. અહીંયાથી 11 વાગે તો ઉપડી હતી રાજકોટથી. અને અહીંયા ભાઈ પહોંચી 1-1.5 કલાક લેટ છે. અત્યારે અમે 4 વાગ્યા છે. તમે વિચાર કરો જમ્યા વગરના બધા. અત્યારે અમે અહીંયા કન્ટેન્ટ ક્રિએટર ભેગા થયા છીએ. કોઈ જમ્યું નથી, એટલા એમ ભૂખ્યા છીએ અમે. અને મસ્ત અહીંયા અત્યારે બધા MLA MP જે કંઈ અત્યારે અમારી ટ્રેનમાં હતા એ પણ બધા ઉતરી જશે. અને આ ટ્રેન તો આઈ થિંક અત્યારે રિટર્ન નથી. તો અત્યારે અમારે પહેલાં તો ભાઈ જમવા ખોતવાનું જવું પડશે. કારણ કે ભાઈ 4 વાગ્યા તમે વિચાર કરો ભાઈ. તો ભાઈ આવી નવી જો જર્ની તમારે જોવી હોય, આવા નવા પ્રવાસ જોવા હોય તો ભાઈ ફોલો કરતા રહ્યો કવન પ્રવાસીને. લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો. અને ભાઈ હવે આપણે મળશી ભાઈ આપણી નેક્સ્ટ
જર્નીમાં. તો ચાલો ભાઈ, બાય બાય.